પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપે લાલ આંખ કરી છે। રાજકોટના ધોરાજીમાં 3 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સોનલબેન બાલધા, પરેશ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે। જયેશ વઘાસિયાને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મુદ્દે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જયેશ વઘાસિયાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આ તમામને સસ્પેન્ડ કર્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપે લાલ આંખ કરી છે। તો આ તરફ કોંગ્રેસે 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। નેતાઓને રાજ્યોના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। કોંગ્રેસે પણ 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે, જેમાં દીપક બાબરિયાને દિલ્હી હરિયાણાના પ્રભારી પદેથી હટાવવામાં આવ્યા છે। કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે। જવાબદારીમાંથી આ નેતાઓને મુક્ત કર્યા છે, જેમાં દીપક બાબરિયાને દિલ્હી હરિયાણાના પ્રભારી પદેથી હટાવવામાં આવ્યા છે, જ્યારે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી હટાવવામાં આવ્યા છે। કોંગ્રેસે પણ 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે, તે સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે મહાનગરપાલિકા બેદરકારી દાખવી રહી છે। મહાનગરપાલિકા પરિસરમાં 400 સિમેન્ટની થેલી ખરાબ થઈ છે તેવું કોંગ્રેસે નિવેદન આપ્યું છે। આક્ષેપો કર્યા છે લોકોના પૈસે આવતા મટીરીયલનું ધ્યાન નથી રખાતું તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોરબીમાં મહાનગરપાલિકાની બેદરકારી જોવા મળી રહી છે। મહાનગરપાલિકા પરિસરમાં 400 સિમેન્ટની થેલી ખરાબ થઈ છે તે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે, ત્યારે જવાબદાર સામે પગલાં લેવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ પણ છે કે જવાબદાર સામે પગલાં લેવામાં આવે। લોકોના પૈસે આવતા મટીરીયલનું ધ્યાન નથી રાખવામાં આવતું તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। જનભાગીદારીની 400 જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે, ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે, લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે, એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે, આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે, નોન યુઝ બની ગઈ છે, એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ। તો આ તરફ સિમેન્ટ ખરાબ થવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના તપાસના આદેશ સામે આવ્યા છે। મોરબી મહાનગરપાલિકાએ તપાસના આદેશ આપ્યા છે। 2020ના બનાવ અંગે પૂરતી તપાસ કરવા સમિતિની રચના અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના આક્ષેપ બાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। સિમેન્ટ ખરાબ થવા મુદ્દે મહાનગરપાલિકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિની જાહેરાત કરવામાં આવી છે અને કોંગ્રેસના આક્ષેપ બાદ મોરબી મહાનગરપાલિકા એક્શનમાં આવી છે અને તપાસના આદેશ આપ્યા છે। હવે તપાસમાં જોવું રહ્યું કે શું હકીકત સામે આવે છે। ની ખરીદી કરવાનું પ્રાથમિક અત્યારે ધ્યાને આવ્યું છે। હવે આ જે બેગ હતી એ જનભાગીદારી યોજના અંતર્ગત કામો કરવા માટે ખરીદવામાં આવેલી હતી। આની સંપૂર્ણપણે તપાસ કરવા માટે અમે એક તપાસ સમિતિની રચના કરી છે, જેના અધ્યક્ષ તરીકે ડીવાયએમસી પ્રોજેક્ટ છે અને અન્ય 4 સભ્યો પણ આ સમિતિમાં સમાવેશ છે। તો આ તરફ ભરૂચના મોના પાર્ક સોસાયટીના રિટાયર્ડ આર્મી જવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરતા પોલીસ દોડતી થઈ છે। ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે। વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદમાં રેતી હેરાફેરી કરતા ટ્રેક્ટર ઝડપાયા છે। ખાણ ખનીજ વિભાગે 5 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। એક રેતી ભરેલું અને 4 ખાલી ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા છે। પાસ પરમિટ વગર રેતીની હેરાફેરી કરતા હતા ટ્રેક્ટરો અને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે આ કાર્યવાહી કરી છે અને આ ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે આ કાર્યવાહી કરી છે, જેમાં એક રેતી ભરેલું ટ્રેક્ટર અને 4 ખાલી ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે। મોરબીના હળવદમાં રેતી હેરાફેરી કરતા આ ટ્રેક્ટરો ઝડપાયા છે। તો આ તરફ જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી આગામી રવિવારે યોજાશે।
ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જાહેર થયેલી વિગત અનુસાર ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુરની પાલિકાઓના 7 એમ કુલ 21 વોર્ડ અને જામનગર ગ્રામ્યની તાલુકાની પંચાયતના જામવંથલી બેઠક મતદાન યોજાશે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એએસપી અને ડીવાયએસપી 4, 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 200 પોલીસ કોન્સ્ટેબલ અને 200 હોમગાર્ડ જવાનો ઉપરાંત એસઆરપીના જવાનો પણ ચૂંટણી બંદોબસ્તમાં તૈનાત રહેશે. જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. જામનગરમાં જે આપણે 3 નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. તો આ તરફ ભુજમાં પાલિકાના પાપે આજે શહેરમાં લોકોની સુવિધા માટે બનેલા ગાર્ડન જર્જરિત બન્યા છે. દાદા દાદી પાર્ક અને તોરણ ગાર્ડનની જાળવણીના અભાવે દુર્દશા થઈ છે. સંસ્થા હસ્તકના બંને બગીચા હાલ પાલિકાએ ઠરાવ કરી પોતાના હસ્તક કર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બગીચાનું સંચાલન ખાનગી કંપની પાસે હતું. પાર્કની જાળવણી નહીં થવાના કારણે બગીચો ઉજ્જડ અને વેરાન બન્યો છે. આ સાથે તોરલ ગાર્ડન પણ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. રમતગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે નાગરિકોએ પાલિકાના સત્તાધીશોની કાર્યપદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અત્યારે આપણે દાદા દાદી પાર્કમાં ઊભા છે. એ ભુજમાં માત્ર ને માત્ર એક સિનિયર સિટીઝન માટે આ બેસવાની એક જગ્યા છે, જે નિવૃત્ત અધિકારીઓ હોય, વેપારીઓ હોય, અરે આખા ભુજમાં બેસે કે તો એક જગ્યા તમે એની હાલત જોવા છે કેવી ભંગાર વિશ્વાસ. આને બગીચો તો ન જ કહેવાય, આ એક બાઉન્ડ્રી બનાવેલી જગ્યા લાગે છે જે સંસ્થા પાસે હતું. અને બીજું છે તોરલ ગાર્ડન પ્રમુખ સ્વામીનગરમાં, એ પણ રોટરી પાસે હતું, એની પણ મેન્ટેનન્સ કંઈ જવાબદારી ન થતા. હમીસર કાંઠે આવેલું દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન, એ બંને ગાર્ડન વર્ષોથી એક સંસ્થા પાસે, એક કંપની પાસે હતું ને એક સંસ્થા પાસે હતું. વર્ષોથી લોક માંગણી હતી કે આ નગરપાલિકા હસ્તક કરવામાં આવે, તો નગરપાલિકાએ એક ઠરાવ કરી અને દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન બંને નગરપાલિકા હસ્તગત કરેલા છે. આવનારા દિવસોની અંદર નગરપાલિકા દ્વારા આ બંને ગાર્ડનની અંદર સુશોભિત કરવામાં આવશે. તો આ તરફ મેઘરજના કુણોલ ગામમાં પીવાનું દૂષિત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે બાળકોનું આરોગ્ય જોખમાતું હોવાના આરોપ ગ્રામજનોએ કર્યા છે. કુણોલ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અમાર પંચાયતની જે પાઇપ લાઈન છે એ તૂટી ગઈ છે પાણીની, અને ગટરની લાઈન પણ તૂટી ગઈ છે. બરોબર, હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે. આમાં મારે પીવું કઈ રીતે? પંચાયતની અંદર અમે જાણ કરી છે, બરોબર, રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ જોવા માટે હોય આવ્યું નથી. પાણી પણ આવે પીવું કઈ રીતે? બધું મિક્સ થઈ ગયું છે, ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે. અમારા ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાવું પાણી? આ ગટર અમારું જે પાણીની પોકેટથી પાણી લાઈન આવે છે તે લીકેજ થઈ ગયું છે, અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે. અંદર ઉમેરાઈ ગયું છે પાણી, તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને. એક તો જો વાયરસ જેવું, અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે. અને પંચાયતની અંદર અમે 3 થી 4 વખત અમે જાણ કરી, તે છતાં કોઈ અમલમાં નથી. તો વાત સુરતની કરીએ તો સુરત શહેર પોલીસ કર્મીઓના પત્નીઓને જરી જરદોશીની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ 30 બહેનોને 1 મહિનાની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે. આ અંગે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતે જણાવ્યું હતું કે તાલીમના માધ્યમથી પોલીસ પરિવારની મહિલાઓ ક્રિએટિવ થિંકિંગ સાથે પ્રવૃત્તિમય બનશે. મહત્વનું છે કે અગાઉ સામાન્ય પરિવારોની 150 મહિલાઓને અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવી છે, જે તમામ સ્વતંત્ર કામ કરીને રોજગારી મેળવવા સાથે પરંપરાગત જરી જરદોશી હેન્ડવર્કને જીવંત રાખી રહી છે. ત્યારે પોલીસ પરિવારની બહેનો પણ સુરતની પરંપરાગત કલાને જીવંત રાખવામાં નિમિત્ત બનશે. પોલીસ કર્મીઓની પત્નીઓની 30 બહેનોની જરદોશીની તાલીમ શરૂ થઈ રહી છે. સુરતની
અમી પ્રોડ્યુસર કંપની દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને તાલીમ આપ્યા પછી 1 મહિનાની તાલીમ જરદોઝીની અને 15 દિવસની પ્રાથમિક 45 દિવસ પછી એ લોકોને સર્ટિફિકેટ આપીને પગભર કરવામાં આવશે, આર્टिजन કાર્ડ આપવામાં આવશે। मैं हमेशा कुछ ना कुछ करती हूँ और यहाँ हेडक्वार्टर में मुझे एक इतना अच्छा प्लेटफॉर्म मिल गया कि अगर मुझसे किसी को कुछ सीखने को मिल जाता है या मैं कुछ उनको प्रोवाइड कर सकती हूँ तो मैं क्यों ना करूँ, और अगर करना है तो मैं अपनी पुलिस परिवार की बहनों से ही क्यों ना करूँ, इसलिए ये आया। और मैं हमेशा अपने पुलिस परिवार में वो कांस्टेबल से लेके डीजी तक हम अपना एक परिवार मानते हैं। हम उसको ये नहीं कहते कि ये कोई डिपार्टमेंट है, तो हम बीइंग अ पुलिस ऑफिसर वाइफ ये सब हमारे परिवार के सदस्य हैं। તો આ તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયા નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પરિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પાસા, અટકાયતી પગલાં સહિતની કામગીરી કરવામાં આવી છે। ઘાટલોડિયા વોર્ડમાં ઘાટલોડિયા અને સોલા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ ચૂંટણી યોજાશે। કુલ 5 બિલ્ડિંગમાં 31 બૂથ પર મતદાન કરવામાં આવશે, જેને લઈને પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। મતદાનના દિવસે કુલ 215 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે, જ્યારે સ્ટ્રોંગ રૂમમાં પણ 3 લેયર સુરક્ષા તૈનાત કરવામાં આવશે। ત્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી પણ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ પણ લેવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે અને બાકી જે વિસ્તારની અંદર તમામ લોકોની સાથે સંકલન કરવામાં આવ્યું છે। તો આ તરફ ધોરાજીમાં સરકાર અને નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી થઈ છે, પરંતુ હજારો મણ મગફળી વેરહાઉસ કે ગોડાઉનની જગ્યાએ શહેરના અતુલ સોલ્વન્ટના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને હજુ સુધી નાણાં ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। એક બાજુ લગ્ન કે અન્ય વ્યવહારો માટે નાણાંની જરૂરિયાત તાતી હોવાથી સરકાર અને નાફેડ દ્વારા મગફળીના ટેકાની ખરીદીના નાણાં ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આ અંગે નાફેડના કર્મીનું કહેવું છે કે અંદાજે 85,000 જેટલા મગફળીના કટ્ટા રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થા નજીકમાં ન હોવાથી માલ વહેંચાયો નથી, જ્યારે મગફળીનું વેચાણ થશે ત્યારે ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ જશે। એટલે આજુબાજુ વિસ્તારમાં જેટલા ગોડાઉનો હતા એટલા તો બધા લગભગ ભરાઈ ગયા છે। અત્યારે હાલ નજીકમાં કોઈ ગોડાઉન છે નહીં, અત્યારે વાંકાનેર મોરબી ગાડીઓ જાય છે। કેટલા કટ્ટા હશે અંદાજે? અંદાજે લગભગ 80-85,000 ઉપર હશે। ખેડૂતોને પૈસામાં પણ હાલ મુશ્કેલી થાય, શું કહેશો? ખેડૂતોને જેવો માલ અમારા ગોડાઉનમાં વેરહાઉસમાં પહોંચી જશે એ પછી એ દરમિયાન પછી ટૂંક સમયમાં પૈસા પાછા એમને મળી જશે જે તે ખેડૂતોને। અને ખેડૂતોને અત્યારે લગ્ન પ્રસંગ હોય, પૈસાની ખાસ જરૂરિયાત હોય તો ખેડૂતોને અત્યારે પૈસા મળેલા નથી ખાતામાં, તો ખેડૂતોને પારાવાર મુશ્કેલી થાય છે અને આ નાફેડના અને સરકારના વહીવટને કારણે ખેડૂતોને પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે। તો વહેલી તકે ખેડૂતોને આ મુશ્કેલીનું નિવારણ આપે એવી મારી સરકારને રજૂઆત છે। હાલ અત્યારે જે નાફેડે ખરીદી તો કરી લીધી છે, પણ હજારો કટ્ટા ખેડૂતોનો માલ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજારો કટ્ટા મગફળીનો માલ છે એ અત્યારે સ્થળ ઉપર જ પડેલો છે અને ગોડાઉન અને વેરહાઉસ ન મળવાથી આ માલ છે એ સ્થળ ઉપર જ પડેલો છે અને જ્યાં સુધી આ વેરહાઉસમાં કે ગોડાઉનમાં માલ ન જાય ત્યાં સુધી ખેડૂતોને પણ પોતાના પૈસા મળે નહીં અને ખેડૂતો પણ હેરાન થતા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। સંદેશ ધોરાજી। તો આ તરફ હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક હિંમત હાઈસ્કૂલ 1માં નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત સાંસદ, ધારાસભ્ય સહિત અગ્રણીઓની હાજરીમાં સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે હિંમતનગર કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ શાળાના જૂના મકાનને દૂર કરી તેના સ્થાને અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઇમારત નિર્માણ પામશે। નવી શાળાનું નિર્માણ 50,000 સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં કરવામાં આવશે। એલ આકારની આ ઇમારતમાં 30 વર્ગખંડ સાથે અદ્યતન ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। એક મોડર્ન સ્કૂલ રહેશે જેમાં ટેબ્લેટથી માંડીને વાઈફાઈથી માંડીને અદ્યતન સ્માર્ટ ક્લાસ બોર્ડ, આ એસી રૂમ, નવીન ડિજિટલ ઓનલાઈન પદ્ધતિ, ટેબ્લેટથી પણ ભવિષ્યમાં 10 વર્ષ પછી ભણાવવામાં આવશે, તેનો પણ અમે આ બિલ્ડિંગમાં એનો સમાવેશ કરી રહ્યો છે। આ સંસ્થા એક નવીન મકાન બનાવવા જઈ રહ્યું છે, એનું સ્ટ્રક્ચર છે એ પણ એક
સરસ રીતે બનાવે છે, પણ એની ડિઝાઇન છે એ એમને જે રીતે રાખી છે એ પ્રમાણે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ એવું લાગે કે અમે આ જ શાળામાં ભણ્યા હતા એવી અનુભૂતિ થાય એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવી છે. અમારી સ્કૂલ હવે નવી બની રહી છે, તેના અંદર એસી ટેબ્લેટ, કમ્પ્યુટર જેવી વિવિધ આધુનિક ટેકનોલોજીઓ આવવાની છે. તેના માટે અમે બધા ખૂબ ખૂબ આભારી રહીશું. અમને આધુનિક યુગ મળશે. જે નાના બાળકો આગળ ભણવા માગે છે તે અમારી સ્કૂલમાં આવીને ખૂબ સારો અભ્યાસ કરી શકશે. તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગર SMVSના કરાટે કોચે દુષ્કર્મ આચર્યું છે. ગાંધીનગરમાં 16 વર્ષની સગીરા સાથે તે નરાધમે દુષ્કર્મ આચર્યું. 16 વર્ષની અમદાવાદમાં રહેતી સગીરા ગાંધીનગરમાં તે નરાધમના દુષ્કર્મની ભોગ બની છે. કરાટે શીખવવાના બહાને તેણે દુષ્કર્મ આચર્યું અને સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. આરોપી કોચ સંજય વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પેથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો આ તરફ સુરત હીરામંદીનો પ્રશ્ન લોકસભામાં ઉઠ્યો. સાંસદ પરસોત્તમ રૂપાલાએ મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો અને કહ્યું કે કલાકારોની સ્થિતિ ખરાબ છે. મંદીથી રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે. બાળકોના ભણવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. શાળાની ફી ભરવામાં પણ સમસ્યા પડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી વ્યવસ્થા કરે તેવું રૂપાલાએ લોકસભામાં નિવેદન આપ્યું. સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય સુવિધા મળે તે જરૂરી છે. अभी वर्तमान में डायमंड सिटी में डायमंड में जो मंदी चल रही है, उस मंदी के वजह से उनमें काम करने वाले, मजदूरी करने वाले कारीगरों का बड़ा खस्ता हाल हो रहा है. मेरी आपके माध्यम से सरकार से गुजारिश है कि राज्य सरकार के साथ मिलकर उन कामदारों के बच्चों की पढ़ाई न रुक जाए. मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है. उनका शारीरिक शैक्षणिक वर्ष ना बिगड़े, उसकी कोई व्यवस्था की जाए और उसको आरोग्य के लिए सुविधा मुहैया कराने का काम हो, ऐसा मेरा आपके माध्यम से सरकार को अनुरोध है. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં મકાનોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. રેસકોર્સ વિસ્તારની નીલકંઠ સોસાયટીમાં સમસ્યા સર્જાઈ છે. વેરા ભર્યા બાદ પણ નથી મળતી પ્રાથમિક સુવિધા. છેલ્લા 10 વર્ષથી સિનિયર સિટીઝનો ધક્કા ખાઈ રહ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. તમામ સ્તરે રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે. ત્યારે રહીશે કહ્યું કે અમેરિકાથી ઘરે આવવાનું મન નથી થતું. ચૂંટણી સમયે મત માટે બાહેંધરી અપાઈ છે અને અમેરિકાની તુલનાએ સુવિધા મામલે આપણે ખૂબ પાછળ છીએ તેવું રહીશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પાલિકાનો સમાવેશ સ્માર્ટ સિટીમાં તો થયો છે, પરંતુ અહીંનો જે વહીવટ છે, શાસક પક્ષ હોય કે અધિકારીઓ, આ લોકોથી સામાન્ય કામ પણ થતા નથી. નગર એટલે કે નળ, ગટર, રોડ આવી પ્રાથમિક સુવિધા વડોદરામાં નથી આપી શકતા. અહીંયા ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. સિનિયર સિટીઝન્સ છે, 2 થી 2.5 કરોડના મકાનની કિંમત છે, પરંતુ અહીંની હાલત ગ્રામ પંચાયત કરતાં પણ બદતર હોય તે પ્રકારના લાગણી એના લોકોમાં છે. અવારનવાર આ લેનની ખાસ તો ડ્રેનેજ ચોક થવાનો બહુ પ્રોબ્લેમ છે. એમાં ઇલીગલ કનેક્શન્સ પણ ઘણા છે. ઓકે, રજૂઆત કરી છે કોઈ જગ્યાએ? કોર્પોરેશનમાં તો કરી છે. જે લોકો વેરો નથી ભરતા એમના ઇલીગલ કનેક્શન કરેલા છે. અમે એ બી રજૂઆત કરી કે જેમણે વેરો નથી ભર્યો ને મ્યુનિસિપાલિટીને જે છે એનું રેવન્યુમાં આ ભાગ નથી ભરજાવતા, અમારા ભોગે લોકોને ઇલીગલ કનેક્શન આપેલા છે. એની માટે પાણી, ડ્રેનેજ બધું આપેલું છે. અને કોઈ સાંભળો, કેમ કે એમાં શું છે કહું, અમારા 100 વોટ હોય ને ઇલીગલવાળાના 500 હોય, એટલે એ ટેક્સ અમારી પાસે લેવાનું ને ઇલીગલ કનેક્શનવાળાને પોસવાનું. ડ્રેનેજ હજુ પણ ઉભરાય છે તમારે? હા, ઉભરાય છે. હવે એના માટે રજૂઆત તો કરી જ છે. પ્રમુખ સાહેબે કરી છે, સેક્રેટરી સાહેબે બધાએ કરી છે, પણ એનું હજી નિરાકરણ આવ્યું નથી. એટલે એના નિરાકરણ આવે એના માટે તમારા થકી તજવીજ કરો કે જેથી નિરાકરણ જલ્દી આવે. ચૂંટણી તો આટલા વર્ષોથી આવે છે, મત માંગવા તો અહીંયા નેતાઓ આવતા આવે જ છે. ચૂંટણીમાં આપણે આવે છે અને અમને કહીએ છીએ, રજૂઆત બી કરીએ છીએ અને થઈ જશે કે છે, પણ જો અમલ થયો નથી. प्रॉब्लम ये है कि अगर ये पूरी की पूरी कुंडी भर जाती हैं तो उसको साफ करने के लिए सरिये वाले को भेजने से नहीं चलेगा.
शक्कर मशीन चाहिए, या शक्कर मशीन चाहिए, या वो माउस वाला जो पानी वाला भेज देते हैं, माउस चला देते हैं अंदर पानी से, वो भी नहीं चलेगा, वो एक बार निकलेगा, क्योंकि ये फ्लड्स के चलते इतनी सिल्ट आ गई है इसके अंदर, कुंडियों के अंदर, उसका समाधान करना पड़ेगा, उसको निकालना पड़ेगा। अच्छा, सुपर शक्कर मशीन जो है, इतनी बार हम जाते हैं, बोल के आते हैं, और वो इंजीनियर लोग भी बोलते हैं कि सुपर शक्कर मशीन आएगी तो 5 वार्ड पछी एक मशीन छे, तो वो बोलते हैं कि जब आएगी आपका नंबर आएगा तब आप यहाँ भेज देंगे। 3 महीने से नंबर नहीं आया, 3 महीने हो गए, 4 महीने, हम लोग हर रोज बोलते हैं सरिये वाला भेज देते हैं। सब जगह वास आती है और लैट्रीन पूरी भरी हुई है और वो पानी जाता ही नहीं है। 4 महीने से हम लोग वैसे ही बैठते हैं उसके ऊपर, ऐसे लगता है जैसे बाहर ही, बिल्कुल पूरा बाहर है। મારે એક જ વસ્તુ કહેવાય, જે ગેરકાયદે કનેક્શન લઈ લે છે એ તો સ્ટોપ થવું જ જોઈએ. એ લોકોને નોટિસ આપો કે જે કરો, હાઉ કેન દે ડુ ઇટ ઇલીગલ કનેક્શન? એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે. આ લાઈન બધું છાપરા બાપરા બધું ઇલીગલી અહીંયા કરી કાઢે છે. સિનિયર સિટીઝન મોટે ભાગે અહીંયા રહે છે, કરોડોના મકાનોમાં રહે છે, લાખો રૂપિયા વેરો ભરે છે, પરંતુ વેરાના વળતરના રૂપે મીંડું છે. અને જે લોકો વિદેશથી પણ અહીંયા પોતાના જે મકાન છે રહેવા આવે છે, તેઓ પણ હવે રોષ પ્રગટ કરી રહ્યા છે કે વડોદરાની સ્માર્ટ સિટીનું તંત્રની કામગીરી બિલકુલ ખાડે ગઈ છે અને પાલિકા નિષ્ફળ નીવડી છે. કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ ગાંધીનગરમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમનો પ્રારંભ કરાયો. અંદાજે રાજ્યમાં વર્ષે નોંધાય છે 1,40,000 કેસ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તે મુદ્દે નિવેદન આપ્યું અને કહ્યું, ટીબીને દેશમાંથી દેશવટો આપવાનો છે, પોલિયોને દેશવટો આપી દીધો છે. 6 મહિનાનો કોર્સ કરી ટીબી મુક્ત કરી કુટુંબ બચાવીએ. આશા બહેનો અને અમારો સ્ટાફ સતત મહેનત કરે છે. ટીબી સામે જીતવા માટે આહાર જરૂરી છે તેવું પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ટીબી ભગાડવા જે કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આજે ટીબી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે ઝઝૂમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા. રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. નિક્ષય મિત્રો બનાવવા, 1,000 રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઈડેન્ટિફાઈ થાય એના પછી એને ચોક્કસપણે એ દવા ગળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. રાજ્યની અંદર દરેક દર્દી સુધી નિક્ષય મિત્ર બનાવી અને પ્રોટીનયુક્ત આહાર એને મળી રહે એનો પણ પ્રયત્ન, અને એ પ્રયત્નમાં આપણે 100%, 95% સુધીની સફળતાઓ આપણે હાંસલ કરી છે. પ્રત્યેક ટીબી દર્દીને 1,000 રૂપિયા સરકાર તરફથી અને નિક્ષય મિત્ર તરફથી પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવે છે, જેથી એ દર્દી એની સામે લડી શકે. તો આ તરફ કેન્દ્રીય બજેટ 2025ને લઈ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે બજેટમાં પીએમના દૂરદર્શી વિઝનની ઝલક છે. 2047માં ભારત કેવું હશે તેની યોજનાની શરૂઆત અત્યારથી કરવામાં આવી છે. हमारे देशवासी भारत का शताब्दी उत्सव मनाएंगे तो उस समय भारत की तस्वीर कैसी होगी, उसका चेहरा कैसा होगा, व्हाट विल बी द फेस ऑफ इंडिया एट 2047, और उसको मद्देनजर रख करके तो ये बजट फ्यूचरिस्टिक भी है, ये रेवोल्यूशनरी भी है, इसमें बहुत सारे क्रांतिकारी निर्णय भी हैं, और ये साहसी भी है, बोल्ड भी है, और इसमें कन्विक्शन भी है, निष्ठा भी है. सो इट्स अ बजट ऑफ करेज, बजट ऑफ कन्विक्शन, बजट ऑफ करेज ऑफ कन्विक्शन, एंड बजट विद स्ट्रॉन्ग रेवोल्यूशनरी डिसीजंस विद अ फ्यूचरिस्टिक विजन. તો આ તરફ રાજકોટ મેયરના પ્રયાગરાજ પ્રવાસને લઈ વિવાદ સર્જાયો. મેયર નયના પેઢલિયાએ લગાવ્યા ગંભીર આક્ષેપ. તેઓએ નામ લીધા વિના નયના પેઢલિયાએ આક્ષેપ કર્યો કે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. મહિલા મેયર તરીકે હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. મારી છબી ખરડવા પ્રયાસ કરાયો છે. 2 રૂપિયાની વાત કરીને મને ટાર્ગેટ કરી. રૂપિયા 2ની વાત વાહિયાત છે તેનો ક્યારેય ઉલ્લેખ જ નથી કર્યો તેવું મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. અને એમણે કહ્યું કે મોવડી મંડળ મોકો આપે તો હું ખુલ્લા મનથી જણાવીશ. મારો ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી. તેઓએ વધુમાં કહ્યું કે મેં પદનો ક્યારેય દુરુપયોગ નથી કર્યો. ગાડી પર સુકાતા કપડાના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. અમે સંપૂર્ણ કપડાં સાથે સ્નાન કર્યું હતું. એક મહિલાની મર્યાદા ભંગ કરવા માટે આ કૃત્ય આચરવામાં આવ્યું છે. હું વ્યક્તિગત રૂપથી કોઈનું નામ નથી લેવા માંગતી તેવું પણ મેયર દ્વારા કહેવામાં આવ્યું. એક મહિલા મેયરની ગરિમા જળવાઈ નથી તેવું નિવેદન મેયરે આપ્યું છે. તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે
આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવેલી નથી. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે જે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100% આની રજૂઆત 100% કરીશ. તો રાજકોટમાં મેયરના મહાકુંભ વિવાદ અંગે MLA દર્શિતા શાહનું પણ નિવેદન સામે આવ્યું છે. દર્શિતા શાહે કહ્યું કે કોઈ પણ બહેનની લાગણી અને આત્મસન્માન સાથે શું, હજુ સુધી મારી પાસે આવી કોઈ વાત આવી નથી. જે કંઈ થયું છે તે અંગે તપાસ ચાલુ છે અને જે સત્ય હશે તે સામે આવશે તેવું દર્શિતા શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એટલે એમને જે કંઈ પણ એવું લાગ્યું હશે કે એમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે એવું લાગ્યું હશે અને એ બાબતે એ મારું ધ્યાન દોરશે તો ચોક્કસ દરેક બહેનોની સાથે હંમેશા હું એક બહેન તરીકે એમની પડખે છું, એવી રીતે એક બહેન તરીકે હું પણ એક બહેનની સાથે હંમેશા હોઉં જ છું. સમગ્ર લેવલે તપાસ ચાલી રહી છે. તપાસનો નિર્ણય આવ્યા બાદ જે કંઈ પણ હશે એ બાબતે હું આપને જણાવી શકીશ. તો રાજકોટમાં મેયરના મહાકુંભ વિવાદ અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના વશરામ સાગઠિયાએ કહ્યું કે રાજકોટના મેયરની પણ ભૂલ છે. ₹2નો ઠરાવ કમિટીમાં થયેલો છે. આ મુદ્દે ભાજપના આંતરિક બળાપા સામે આવ્યા છે તેવું સાગઠિયાએ કહ્યું અને મેયરે નામ આપી દેવા જોઈએ. કોણ ભ્રષ્ટાચાર કરે છે તેનું નામ આપવું જોઈએ. આવું નિવેદન સાગઠિયાએ આપ્યું છે અને કહ્યું કે ભાજપમાં આંતરિક વિવાદ વર્ષોથી ચાલે છે. મેયર પાસેથી પ્રતિ કિલોમીટર ₹20 લેવા જોઈએ. મેયરે નામ આપીને તમામને ખુલ્લા પાડવા જોઈએ તેવા નિવેદન સામે આવ્યું છે. આ ભાજપના પાપ છાપરે સડીને પોકારે છે. એના પાપ બહાર આવી રહ્યા છે. અંદરો અંદરનો જે એમનો વિખવાદ છે, ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે. અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, વિરોધ પક્ષ તરીકે, કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે. કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે. અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપવીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં ₹2નું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર ₹20 લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વાત મોરબીની કરીએ તો મોરબીના વાંકાનેરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી થઈ અને ચોરીની સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા. ત્યારે વાત મહત્વની એ છે કે ચોરી કરતા પહેલા ચોર ભગવાનને પગે પણ લાગ્યો તે CCTVમાં ચોખ્ખું દેખાય છે. એ સમયે મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી હનુમાનજી મંદિરમાંથી મોરબીના વાંકાનેરની આ ઘટના CCTV પણ સામે આવ્યા, જેમાં ચોરી કરતા પહેલા ભગવાનને પગે લાગે છે અને પછી મુકુટ અને ચાંદીની માળાની તે ચોરી કરે છે. તે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. તો આ તરફ વડોદરા મહાનગરપાલિકાએ બુક માય શોને નોટિસ આપી છે. સમય રૈનાનો શો યોજાશે તેવી જાહેરાત કરી હતી બુક માય શોએ અને 18 એપ્રિલ માટે સમય અને સ્થળ પણ બતાવવામાં આવ્યું હતું. આજવા રોડ પંડિત દીનદયાળ નગરગૃહનું સરનામું આપવામાં આવ્યું હતું. હકીકતમાં નગરગૃહનું બુકિંગ જ થયું નથી. તે મુદ્દે વડોદરા મનપાએ બુક માય શોને નોટિસ આપી છે કે કોઈ નગરગૃહનું બુકિંગ જ નથી થયું તો કેવી રીતે 18 એપ્રિલે સમય રૈનાનો શો તેમાં બતાવવામાં આવી રહ્યો હતો. તે મુદ્દે વડોદરા મહાનગરપાલિકાએ બુક માય શોને નોટિસ આપી છે. તો આ તરફ વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં.
3 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થશે. 48 કલાક બાદ ધીમે ધીમે તાપમાન ઊંચકાશે અને 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન છે, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી છે. જ્યારે સૌથી વધુ તાપમાન વેરાવળમાં નોંધાયું છે. વેરાવળમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે 48 કલાક બાદ ધીમે ધીમે તાપમાન ઊંચકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान है अगले 3 दिन तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा, थोड़ा बढ़ने का टेंडेंसी रहेगा. 3 दिन के बाद 2 डिग्री टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है, लघुत्तम और उच्चतम दोनों तापमान में. और जो अभी पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 15.8. उच्चतम जो तापमान रिकॉर्ड हुआ है 32.4 डिग्री सेंटीग्रेड. તો આ તરફ જીએસઆરટીસીની બસમાં જે શ્રદ્ધાળુઓ મહાકુંભ ગયા હતા તે શ્રદ્ધાળુઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાતચીત કરી. તે શ્રદ્ધાળુઓ સાથે તેઓએ ચર્ચા કરી. જીએસઆરટીસીની બસમાં કુંભ ગયેલા શ્રદ્ધાળુઓ સાથે હર્ષ સંઘવીએ વાતચીત કરી છે અને મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની સંઘવીએ મુલાકાત લીધી. તે દરમિયાન તેઓએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી. તો આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે અમદાવાદમાં બજરંગ દળે ચેકિંગ હાથ ધર્યું. વિધર્મી યુવકો મુદ્દે બજરંગ દળે હોટેલમાં ચેકિંગ કર્યું. વિવિધ હોટેલમાં જઈ બજરંગ દળે રજિસ્ટર પણ ચેક કર્યા. વિધર્મી યુવકોને રૂમ ન આપવા રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી. વિધર્મી યુવક આવે તો બજરંગ દળનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું. જ્યારે આજે વેલેન્ટાઇન્સ ડે હતો ત્યારે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. તેઓએ આ કામગીરી કરી. અલગ અલગ હોટેલમાં ગયા અને રજિસ્ટર ચેક કર્યા અને કહેવામાં આવ્યું કે વિધર્મી યુવક આવે તો અમને જાણ કરો. ત્યારે આજનો દિવસ એટલે કોઈના માટે વેલેન્ટાઇન્સ ડે તો કોઈના માટે બલિદાન દિવસ, પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડેના દિવસે લોકો પોતાના પ્રેમને શોધતા હોય છે. ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ એવા મા બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે. એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થામાં જોવા મળ્યું હતું, જ્યાં શાળાના આચાર્ય દ્વારા બાળકોને માતૃ પિતૃ પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના માતા પિતાની આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થામાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 14 ફેબ્રુઆરી છે. સામાન્ય રીતે લોકો વેલેન્ટાઇન ડે ઉજવે છે, પણ અમારી શાળામાં માતૃપિતૃ વંદન દિવસ ઉજવવામાં આવે છે. અમે અમારા માતા પિતાને લાવી અને અહીંયા માતા પિતાનું પૂજન કર્યું છે. આ કાર્યક્રમ અમે સ્કૂલમાં સારી રીતે ઉજવે છે અને અમને આ કાર્યક્રમ બહુ ગમે છે. ખરેખર આ જે 14 ફેબ્રુઆરીનો દિવસ છે એ ખરેખર પ્રેમનો દિવસ છે, પણ પ્રેમનો દિવસ એવો નહીં કે આપણે એકબીજાનું શોષણ કરીને કરીએ, એકબીજાનું પોષણ અને પ્રેમનું સિંચન કરીને કરીએ. અને ખરેખર પહેલો પ્રેમ છે એ માતા અને પિતાનો પ્રેમ હોય છે, એ પવિત્ર અને નિસ્વાર્થ હોય છે. અને આ જે શાળા છે, જે સોળગામ લેવા પાટીદાર સમાજની શાળા છે કે જે વર્ષોથી માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરે છે, એનો સરાહનીય છે. અને આવા સંસ્કારોનું સિંચન હંમેશા કરવું જોઈએ, જેના કારણે આવનારી પેઢીને આપણે આવા પાશ્ચાત્ય દુર્ગુણોથી બચાવી શકીએ. 14 ફેબ્રુઆરી એટલે લગભગ લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે, પણ અમારી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ વેલેન્ટાઇન ડેને કંઈક અલગ રીતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે છે. એમાં આ વર્ષે અમે દીકરાના 3 પેઢી એટલે કે દીકરો, એના મમ્મી પપ્પા અને મેઇન એના દાદા દાદી, દીકરો અને જે આ મમ્મી પપ્પા અને દાદા દાદી વચ્ચેનો જે પ્રેમ વધે એ હેતુસર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં 14 ફેબ્રુઆરી એટલે કે આજે અમે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં લગભગ 50 આજુબાજુ બાળકોના મમ્મી પપ્પા અને દાદા દાદી આવેલા. એ લોકોની બાળકો દ્વારા મમ્મી પપ્પાનું અને મમ્મી પપ્પા દ્વારા દાદા દાદીનું પૂજા કરાવી, જેથી દાદા દાદી અને મમ્મી પપ્પા વચ્ચેનો પ્રેમ વધે.
ત્યારે આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના દિવસે ફૂલોની પણ ધૂમ ખરીદી જોવા મળી। પ્રિય પાત્રને ફૂલો આપવા ફૂલોની ખરીદી જોવા મળી। માર્કેટમાં ગુલાબ, ઓર્કિડ, જીપ્સી, સનફ્લાવર બુકેની માંગ વધી। ₹40થી લઈને 15,000 સુધીના ફૂલોના ગુલદસ્તા પણ માર્કેટમાં જોવા મળ્યા। વિદેશી ફૂલોથી કસ્ટમાઇઝ્ડ ગુલદસ્તા પણ કરાવવામાં આવી રહ્યા છે। ફૂલની સાથે મેકઅપ અને ચોકલેટના પણ ગુલદસ્તા જોવા મળ્યા। ચલણી નોટોથી બનાવેલ ફ્લાવર બુકેની પણ ભારે માંગ જોવા મળી।